નમસ્કાર દોસ્તો, અત્યારે સુરતની અંદર કોઈ ચૂંટણી થાય તો કોણ જીતે ખબર? ખાડા. નેશનલ હાઈવે 48 કામરેજ થી લઈને અંકલેશ્વર સુધી ફૂલ ખાડા અને ડેઈલીનું છે. એટલે આ બાળકો કે જે કોઈ જે છે એ બધા એમ કહેતા હોય કે વરસાદ આવે એટલે ખાડા પડે અને વરસાદ હોય એટલે ખાડા બુરાય નહીં. એ વસ્તુ ખોટી છે. આપણે ભારતમાં ઘણા એવો ઇતિહાસ છે આપણી પાસે ભારતમાં કે કોઈ મોટા નેતા આવે એટલે ચાલુ વરસાદમાં બી રોડ બને. બરાબર સમજાય છે ને? તો ખાલી આપણે બીજું કાંઈ નથી કરાવવું સાહેબ. ખાલી આ જે ખાડા છે ને એમાં કંઈક કાકરી માકરી કંઈક નખાવો તો ટ્રાફિક ઓછું થાય. કામરેજથી આગળ વાવથી મારા ખ્યાલ મુજબ રોજનું હોય, કડોદરાથી અંકલેશ્વર સુધી જોવું છે, ફૂલ જામ. બરાબર. આ તો હું સર્વિસ રોડ ઉપર ચાલુ છું એટલે થોડી ચાલ્યા રાખે છે, બાકી ફૂલ જામ છે. આ લોકોને શું મજા આવે છે. અને પાછા ટોલ નાકો તો દેવાનું છે ભાઈ, ટોલ તો દેવાનો જ. આપણે તો ઠીક છે જીજાભાઈ વાળા હોય એટલે ના હોય, પણ આ બેચારા બધા સવાર 3 વાગ્યાથી લઈ ગયા છે તે માણા એટલા પહોંચ્યા છે. બધાને ફરજિયાત ટોલ તો દેવાનો જ. બરાબર. હવે આ કોઈ આને કોઈ કહેવા વાળું નથી કે હું છે. પાછા ટોલ નાકે જવું હોય ને ન્યાય ખાડા છે. તાપીના પુલ ઉપર ખાડા બધું ફૂલ, આમ એક 1.5 ફૂટના 1 ફૂટના દેખાતા છે. કદાચ દેખાય છે. આ હાઈવે છે, આ નેશનલ હાઈવે 48 જોઈ શકો છો એની હાલત. અને હવે નવી પાછી ટેકનોલોજી આવી છે ખાડામાં ઓલા બ્લોક નાખવાની. એ બ્લોક કેટલો ટાઈમ ટકશે ભાઈ? એનો ખર્ચો કરવાનો. થોડોક રહેમ કરો સાહેબ. માણસો બહુ હેરાન થાય છે. સવારમાં એક તો ટાઈમે કામે પહોંચવાનું હોય, એને બદલે 8 વાગ્યાનો નીકળો છું કામરેજ થી, 9:30 વાગ્યાથી પીપોદરા આવ્યું. આ સર્વિસ રોડ ઉપર જાઉં છું એટલે છે ને થોડુંક જામ આવું છે, પણ ઓલું તો જામ જ છે. હો ભાઈ જોઈ શકતા છો, દેખાય છે ને? ખરેખર આ લોકો બહુ હેરાન જ કરે છે. કાંઈ વાંધો નહીં, મજા કરી લ્યો, બીજું શું હોય હે ને? 2 આકા ઉતરી ગયા કામરેજ થી અહીંયા પહોંચવામાં. કેટલું ટ્રાફિક હશે જો. આ રોજ નો ભાઈ, રોજના ખાડા. અહીંથી જાઓ ને તોય ખાડા. એમાં એને 1.5 મહિનો ઓલી સાઈડ નો રોડ બંધ કરેલો તોય ખાડા પુરાણા જ નહીં. એ ખાડા તો ઈ શાન કહેવાય એમ. અને એ સાઈડમાં તમે કામરેજ જવું હોય ને, કામરેજ એટલે સુરતનો આપણે જે દરવાજો કહેવાય, દરવાજો માણસનો ગેટ, આપણે ઘરનો ગેટ હોય એટલે કેટલો સુંદર બનાવેલો હોય એમ સુરતનો ગેટ છે કામરેજ. ખાડાથી સુશોભિત કરવામાં આવ્યો છે, ઓનલી ફોર ખાડા. અને એમાંય મસ્તીના એને બ્લોક નાખ્યા છે કલરના. હો ભાઈ, કલરના બ્લોક. કીધું ચાલો આ ભાઈઓને આપણે શું કહેવાય, આમ દેખાવ સારો આવે આપણા ગેટનો, એ માટેથી એ લોકોએ મસ્તીનો શું કહેવાય આપણે બ્લોક નાખેલા છે કલરના. અને 1.5 ફૂટના 1 ફૂટના. જો તમે 4 વ્હીલમાં હોય અને જો કોકની પાછળ આમ હાંકતા હોય ને, મોરો જે કહે ને, ઠાઠું એમ ઠાઠું હાંકતા હોય ને એટલે તમારા ખાડો આવે ને આવે. કૃપા કહેવાય આપણી માતાજીની કૃપા. બીજું હું. અને તમે બચી જાવ તો સારું કહેવાય. જો આગળ એક મસ્તીનો ખાડો જો, આ ગાડીઓ આખી હલશે જોજો.
જો આ ખાડો દેખાય. હવે આ મોટી આટલી મોટી લેલનું હાલતી હોય, ટ્રક હાલતા હોય, એ કેમ હાલી શકવાના ભાઈ? નો હાલ્યા. ખરેખર હેરાન થાય છે માણસો. હવે શું કરે? અત્યારે તો ચૂંટણી થાય ને, ખરેખર ચોમાસામાં ચૂંટણી હોય છે એટલે ખબર પડે. ચોમાસામાં ચૂંટણી થાય એટલે ભાઈઓ ગયા ભૂમ ભૂમ ભૂમ, ફટાકડા જ ફૂટે હો ડાયરેક્ટ. મોદી સાહેબ, તમે એકવાર કામરેજ કડોદરા થી અંકલેશ્વર રાઉન્ડ મારો સાહેબ. ખરેખર માણસો બહુ હેરાન થઈ જાય. આ લોકોને કઈ ખબર પડતી છે નહીં. હવે આ પીડ્યો હોય તો બાબુ આખો ઉલ્લે છે. જો હા, જો આ ખાડો દેખાય, 1.5 ફૂટનો 2 ફૂટનો ખાડો હે. હા, હવે અચાનક કોક ને આવ્યો હોય બિચારો મરી જાય ને, 2 વ્હીલર વાળો તો. સારું, હાલો મળીએ પાછા. હવે કેદી આ ખાડા ભરે જોઈ. આ હાઈવે છે હો ભાઈ, જોઈ રહ્યા છો ને. સારું, હાલો લાઈક સબસ્ક્રાઈબ કરજો ભાઈ. આગળ વિડીયો મોકલજો, શેર કરજો, કોમેન્ટ કરજો મસ્તીનું. સારું, હાલો.